અવિર સંવત 2496 જેઠ સુદ એકમ ગુરુવાર તારીખ 4/6/70 દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પંચાસ્તિકા શાસ્ત્રની ગાથા 172 ઉપર સુવર્ણપુરી મહાપ્રવચન. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્વારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. પંચાસ્તિકાય 172 ગાથા. શું અધિકાર ચાલે વ્યવહારા લંબી એટલે કે જેને આ આત્મા આપના વિકલ્પને રાગથી ભિન્ન છે અને ચૈતન્ય અને જ્ઞાનાનંદ સ્વભાવથી અભિન્ન છે એવું અંતર નિશ્ચય ભાન થયું નથી. જે થવા જોઈએ થવું જોઈએ તે થયું નથી અને એ આત્માના જ્ઞાન વિના આત્માના દ્રષ્ટિ અને અનુભવ વિના એકલા વ્યવહાર ક્રિયા કાંડમાં ધર્મનું કારણ માને છે એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. સમજાય છે કાયમ? વનસ્પતિમાં જશે એમ કે ચાલે, નિરોગ જશે નિરોગમાં. આત્મા પુણ્ય પાપના વિકલ્પ જે રાગ છે એનાથી ભિન્ન છે, જુદો એવું જેને અંતરમાં સ્વનો આશ્રયનું જ્ઞાન, સ્વના આશ્રયની પ્રતીત, સ્વના આશ્રયની લીનતા એવું જ્ઞાન દર્શન ચારિત્ર નથી. ફક્ત વ્યવહાર ક્રિયાકાંડથી અમારું કલ્યાણ થશે એમ માને છે. અહીં સુધી આવ્યું છું. દર્શન આચરણ માટે એવો સંકિતના આચરણ માટે વ્યવહારના શુભ રાગના કરનારાઓ કદાચિત પ્રશ્નિત થાય. કેમ? નિરંતર દર્શન તો છે નહીં. નિરંતર જે શુદ્ધ ચૈતન દ્રવ્યની પ્રતીત અને જ્ઞેયનું જ્ઞાન, સ્વજ્ઞેયનું જ્ઞાન એવું નિરંતર તો છે નહીં. તેથી વ્યવહારમાં કદાચિત રાગની મંદતાનો પુરુષાર્થ કરે શુભ યોગનો, એમાં માને કે મેં ઉપશાંતિ પ્રસન્ન છે, શાંતિ છે, એ ધર્મ છે. સમજાણું કાંઈ? કદાચિત પ્રશમિત થાય છે રાગની મંદતા ઘણી, એથી એમ લાગે કે અમે પ્રસમમાં છીએ. સંકિતનું લક્ષણ જે પ્રસમ છે એ છે એમને એમ અજ્ઞાની માને છે. સમજાય છે કાંઈ? પણ એ પ્રસમ છે રાગનો શુભ ભાવ છે, એ ધર્મ નથી. ધર્મ તો આત્મા આનંદને જ્ઞાન સ્વરૂપ એનો આશ્રય લઈને જે નિર્મળતા પ્રગટ થાય તે ધર્મ અને તે મુક્તિનો માર્ગ એ તો છે નહીં. આ ક્રિયાકાંડ કરવી એનાથી અમારું કલ્યાણ થશે એ મિથ્યા દ્રષ્ટિ જેવું વ્યાખ્યા છે. કદાચિત પ્રશમિત થાય છે, કદાચિત છે ને અહીંયા એક રૂપની શાંતિ તો છે ને. વસ્તુના સ્વભાવનું ભાન નહીં, તેથી અનંતાનુબંધીનો અભાવની જે શાંતિ છે એ તો છે નહીં.
કસાયની મંદતા કરીને અમે પ્રસન્ન થઈ સંકિતનું લક્ષણ છે એમ એ વ્યવહાર લક્ષણને ધર્મ માને. કદાચિત સંવેગ પામે છે. ઓહો, આ સંસાર આવો છે, સંસાર આવો છે. સંવેગ, એ સંવેગ વૈરાગ એ પણ કદાચિત રાગની મંદતાના વેગમાં ઉદાસ થઈ જાય. આ બધું આ નહીં, આ નહીં, આ નહીં એમ. પણ આત્મા અંદર રાગ વિના અને વિકલ્પની ક્રિયા વિનાનો છે. એની અંતરદ્રષ્ટિને જ્ઞાન નથી. એ આ સંવેગના ધરનારા શુભ યોગી શુભના કરનારા છે. એ મિથ્યા દ્રષ્ટિ છે. સ્વપ્નજી આવું કરે તો કે મિથ્યા દ્રષ્ટિ. રાગ મંદ કરે, સંવેગ કરે, स्वर्ग था क्या इंतजाम हो जाए? स्वर्ग जाए वहां इंतजाम हो जाए. इंतजार धूल में हो. स्वर्ग में क्या आत्मा तो राग ने पुण्य फल છે તેમ ધૂળ. આત્મા તો અહીંયા આનંદ સ્વરૂપ છે ભગવાન. એને નિજ દેવને તો ઓળખતો તો પરદેવમાં જઈને શું કરશે? દેવરૂપમાં મિથ્યાત્ને શિવ છે ને રાગને ધર્મ માનશે. માર્ગ અલૌકિક છે. અત્યારે તો આ બધું વ્યવહારનું જે આ કે છે એવું નથી. નિશ્ચય વિનાનો આ વ્યવહાર જે કે છે એવો વ્યવહાર ક્યાં છે? પણ માને છે કે મેં મહાવ્રત પાળીને છે અને આ કરીએ છીએ, ધર્મ છે ને અમારે ધર્મ મિથ્યા છે. સમજાણું કાંઈ કદાચ જે છે અનુકંપિત થાય છે. આમ અરે જીવોને દુઃખ થાય છે, અનુકંપા થાય. પણ એ અનુકંપા એ શુભ ભાવ છે. એ કઈ ધર્મ નથી, એ કઈ સંજ્ઞાન દર્શનનું સ્વરૂપ નથી. અનુકંપા સંકિતના પોરબંદરમાં હતા. એ સંકિતનું લક્ષણ અનુકંપા સમસંવેગ છે. વરસાદ વરસે, ખાડામાં પાણી ભરાય, માછું પડ્યો મકોડા લેવા જાય બચાવવા. સંકિતનું લક્ષણ છે અનુકંપા. તેથી તો શુભ ભાવ છે એને ક્રિયાથી આમ કરવું અને માલ બચાવવું એ ભાવ મિથ્યા છે. સમજાય છે કાંઈ? કે છે અનુકંપા પરને અરે એકંદરીના જીવો દુઃખી થાય એમ અનુકંપા કરે. એકંદરીથી માંડીને ત્વચેન્દ્રીની પણ એ બધા શુભ ભાવ છે, ધર્મ નહીં. ધર્મ તો એ શુભ ભાવથી પૃથક ચૈતન આનંદ ને જ્ઞાનનું ધામ એને સ્પર્શીને જે નિર્મળ દશા થાય એનું નામ મુક્તિનો માર્ગ ને ધર્મ છે. એની તો કઈ ખબર નથી. કદાચિત આશ્રિત કરે. ભગવાને કહ્યું માર્ગ સાચો છો. આસ્થા કરે, આસ્થા શ્રદ્ધા. કદાચિત પાછી એમ કે એક રૂપ શ્રદ્ધા તો અંદર સ્વરૂપની શ્રદ્ધા નથી એટલે એક રૂપ તો નથી. જૈનેન્દ્ર દેવે કહેલા સદ્રવ્યો નવ તત્વો બહુ સાચા. ભગવાનની પૂજા કરવી, ભગવાનની જાત્રા કરવી, બાપુ એ આસ્તિકતાનું લક્ષણ છે. એની અપવાસ કરે, લાંગણી કરે, બધા કરે. આત્માના ભાન વિના આત્મા વિકલ્પની ક્રિયાથી પાર છે એનું તો કઈ ખબર. અને આ ક્રિયામાં માને કે અમે આસ્તિક છે, આસ્થાવાળા છે. એટલી તો સંકિતના 4 લક્ષણો સંબંધી વ્યવહાર લક્ષણ હતા ને એ સંબંધી વર્ણન કર્યું.
जाएगा जिंदगी उनकी ये बात देखी जाए क्या बाहर में ये व्यवहार है ना उनका ये व्यवहार हो, ये धर्म नहीं। अब दूसरों को कैसे मालूम पड़े? दूसरा को मालूम पड़े, खबर न पड़े, अपने को खबर पड़े, दूसरा की भी खबर पड़े। दूसरा ने હું ધર્મ કરું છું કેમ કરું? એ જ પણ છું. એ ધર્મ જે કરે છે અંદરમાં હોય, આ તો બીજાને પણ ખબર પડે. આવા લક્ષણથી ખબર પડે એવું કઈ છે ને. એની વાત છે ભાઈ. ચૈતન પ્રભુ એ શુભનો ભાવ વિકલ્પ રાગથી પાર જુદો છે. બરાબર. એની અંતરદ્રષ્ટિ શાસ્ત્રે થયા વિના આ બધી ક્રિયાકાંડ અભવ્ય પણ અનંતવાર કરીને ભવ્ય પણ અનંતવાર કરી. એ ધર્મ નથી. તેથી ઢીલું નહીં, વિપરીત છે એને સમજાવે છે. એકાંત મિથ્યા દ્રષ્ટિની વાત છે કે નહીં? વળી શંકા કંક્ષા વિચિકિત્સા મૂળ દ્રષ્ટિના સંચિતના વ્યવહાર સંચિતના 8 પ્રકાર. ભગવાનનો માર્ગ સાચો ભાઈ, એમાં શંકા કરવા જેવું નથી હો. એમ કે પણ એ બધો શુભ ભાવ છે. સમજાણું કાંઈ? શંકા શું કે છે? એના ઉત્થાનને માટે અટકાવવા અર્થે શંકામાં દુષ ન લાગે એને માટે તૈયાર રહે. ભગવાને કહેલું માર્ગ સદ્રવ 9 તત્વો, એમાં ક્યાંય શંકા ન થાય એ માટે એને અટકાવવા, ઉત્થાન અટકાવવા તે નીત કટિબદ્ધ રહે છે. નીત કડી બાંધીને જેમ રહે એમ શુભ ભાવ નીત કરે. સમજાણું કાંઈ? અને કાંક્ષા, પરધર્મની કાંક્ષા ન કરવી ભાઈ. વિતરાગ સિવાય બીજે ક્યાંય માર્ગ નથી. એમ શુભ ભાવની કાંક્ષા પણ કરતો, એ જાતની કાંક્ષા કરતો નથી કે બીજામાં ધર્મ છે, પણ એ પણ એક શુભ ઉપયોગ છે, શુભ રાગ છે, ધર્મ નથી. હેમંતભાઈ ભાઈ આ શું કમાવું? કાંક્ષા નહીં, એ બધું શુભ રાગમાં જાય છે. એના ઉત્થાનને માટે એને સાચવવા માટે અટકાવવા નીત કટિબદ્ધ રહેશે. નીત કડી બાંધીને જેમ રહીને સમજાવું કાંઈ? અમારે માટે તો કડી બાંધી શકે છે, નથી કહેતા કેટલાકની પાછો અમને એ મૂર્ખ છે. કોણ કડ બાંધે? પર તારે નથી. સમજાવું કાંઈ? અને પોતે પણ પરધર્મની કાંક્ષા ન કરે જૈન સિવાય, એ પણ એક તો શુભ ભાવ છે, એ કઈ ધર્મ નથી. એમાં એ ધર્મ માને છે કે આ શુભ ભાવ હું કરું છું ને એ મને કાંક્ષા નથી, માંથી મારો ધર્મ છે. એ અધર્મ ને ધર્મ માને. અરે જન્મ મરણના મુકાવાના માર્ગ બાપુ કોઈ જુદા છે. 84 ના અવતાર. અને તેનું મૂળ કારણ તો મિથ્યાત છે. મિથ્યાત્મા તો અનંતા નિરોધના ભાવ કરવાની તાકાત છે. સમજાણું કાંઈ? વિચિકિત્સા દુર્ગંધા ન કરે. મુનિની નગ્ન દશા, દિગંબર દશા દેખી દુર્ગંધા ન કરે. એવો એક સંકિતનો વ્યવહાર, સંકિતનો ભાવ એ રાખે છે. પણ એ તો શું ઉપયોગ છે? સમજાણું કાંઈ? મૂળ દ્રષ્ટિ ન રાખે, મુજાય નહીં. અરે વિતરાગ માર્ગ હાથ હોય છે, અન્ય હાથ હોય છે, શું છે આ? વેદાંતમાં પણ મહા મોટા મોટા પુરુષો થતા જાય છે.
હે એવું ન માને. એવું નહીં, સમજાવું કાંઈ મુંજાય નહીં એમ કે છે. પણ પરના વ્યવહારમાં મુંજાય નહીં, નીચેનું ભાન નથી. મૂળ દ્રષ્ટિના ઉત્થાનને અટકાવવા, એ દિશાને થતા અટકાવવા એમ અર્થે નીત કટિબદ્ધ રહે છે. એ તો બધો શુભ ભાવ છે, એમાં કે આત્મા નથી, ધર્મ છે. ઉપગ્રહણ પોતાનો શુભ ભાવ વધારવા મથે છે, એ ઉપગ્રહણ છે. અને ભાષા તો એમ કહે છે કે એને ભાવતા થતા વાર ઉત્સાહને વધારે છે. ઉપગ્રહણનો ઉત્સાહને વધારે, ઉત્સાહ આમ કરો, ધર્મની પ્રભાવના કરો, આમ કરો, પૈસા ખર્ચો, દાન કરો, મંદિર બનાવો, સમજાય કે પુસ્તક બનાવો, એમાં રોકાય અક્ષર લખવામાં બરાબર. એ ઉત્સાહ વધારે છે, એ શુભ ભાવ છે. એમાં કઈ ધર્મ ધર્મ છે? સ્થિતિકરણ જૈન ધર્મથી પડતા હોય એને શુભ ભાવથી સ્થિર કરવાનો ભાવ, પણ એ પરને સ્થિર એ તો શુભ ભાવ છે. સમજાણું કાંઈ? चित्त करे पर विकल्प है, शुभ भाव है. अपने में तो चिंता करते नहीं, क्या दृष्टि क्या है इसकी तो खबर नहीं. हाँ कहो, ખબર નહીં પડતી આપ શું કહો છો. તમારા વતીને ચેતે કહ્યું, આ ચેતીએ નો કે ચેતે કહ્યું એમ કે છે કે આત્માના સ્વભાવ, આત્મા અક્રિય રાગની ક્રિયા વિનાનો છે. એ વિકલ્પની ક્રિયા વિનાનો છે, એવું અંતરમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન નથી. સ્વાશ્રયની ગંધ નથી. ફક્ત પરાશ્રયમાં બીજાને ધર્મથી પડતા અટકાવે અને મદદ કરે, આદિ કરે, સ્થિતિ કરે. ગરીબ માણસ છે, આપણે પૈસા દે તો ધર્મમાં રહેશે, એમ 5-25 હજાર આપે, એની મદદ કરે, કેળવણીમાં ભણાવે, કેળવણી કરાવે, નિશાળો બનાવે, બંધાવે. ના પણ આ તો ધાર્મિક જીવ, એમ ધર્મના જીવો છે, એને આ રીતે સ્થિતિકરણ કરવા. બાળકો નાના છે, ધર્મી હોય ને એ પણ કોઈ, એને આપણે મદદ કરવી, એને સ્થિર કરવા, એમાં ધર્મમાં સ્થિર થાય એવો જે ભાવ, એ બધો શુભ રાગ છે. તેથી हमको बहुत वक्त आते हैं, बहुत सावधानी રાખવી પડે. ભાઈ ધર્મના જીવો છે, ધર્માત્મા છે, આપણે એને મદદ કરીએ અને આ કરવું ઉત્સાહથી, એ બધું સ્થિતિકરણ શુભ ભાવ છે. એને ધર્મ માને, એમાંથી મને નિર્જરા થશે. સમજાણું? બરાબર. વાત્સલ્ય પ્રેમ કરે ધર્મી પ્રત્યે, ધર્માત્મા પ્રત્યે ગાય જેમ પોતાના વાછડા પ્રત્યે પ્રેમ કરે છે, એમ ધર્મી પ્રત્યે વાત્સલ્ય પણ એ શુભ ભાવ છે. એ તો અરે ભાઈ આજે એ ધર્મ નહીં. ધર્મ તો અંતર આત્મા જ્ઞાનાનંદ ચૈતન સ્વરૂપથી ભરેલો ભંડાર, એના સન્મુખ થઈને એના એક શ્રદ્ધા જ્ઞાનનો કણ પ્રગટ કરવો, વિતરાગી પર્યાય પ્રગટ કરવી, એ ધર્મ છે. આવી ક્રિયાકાંડી કોઈ ધર્મ છે? અત્યારે તો ધમાલ એમાં પડી નાખી, માથે એનું પણ ધમાલમાં ચલી છે, કર્મકાંડની ધમાલ. અપવાસ કરો, એના વરઘોડા કાઢો, એને પછી દાન આપો, એને આમ કરો, 5-5, 10-10, 25 રૂપિયા સબસીને આપો, એથી વાત્સલ્ય કહેવાય, ધર્મ પ્રેમ કર્યો કહેવાય.
હમણાં ઓલી રૂપિયાની ઓલી કહેવાય ભાઈ કરે લાંગ રૂપિયો કારણ રૂપિયો તો એક કાલનો નો થઈ ગયો ને મને કારણ નાળિયેર વેચતા નાળિયેરનો સમુદાયનો રૂપિયો સચાય નાળિયેર છે રૂપિયો તો એનું થયું એ નાળિયેરની પ્રભાવના કરતા ને નાળિયેર ચૌદાનું નો જ કે છે કોઈ કહેતું હતું આપણા બધું સંસારી નાળિયેર વેચે રૂપિયા વેચેમાં હું હતું તું અને તે પહેલાના હિસાબે એવી રૂપિયો 3 પૈસાનો છે બરાબર પણ એને એમ છે કે હા 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 કેવી પ્રભાવના કરી છે ભૂલે નથી આંબળને સારી વાત એ મગજ નહીં ખરેખર ને ઓલો બાવા જેવું આવતા જ્યાં પણ રૂપિયાની લામ થાય છે હું છે પણ હવે રાણપર એ કઈ ઘરના સુધી રાણપર હે હા તે કરે રાણપુરમાં રૂપિયાની લામ 2-3 હજાર 4,000 હોય હું 3-4 હજાર રૂપિયા જોવા જોવે કેટલા અને 4,000 એટલે અત્યારની ગણો કરો 20મો ભાગ કાઢી નાખો એમાં હા હા માવડીની લાઈન કરી છે નહીં આપણે ત્યાં ભાઈ હરિભાઈ ભાઈ અને એવું પાલો દાદા લીધી કરી ત્યાં રામીભાઈ નૌકા રામીભાઈ નૌકા હરિલાલભાઈ અને આ એ અમારા છોકરાના બાપના બાપ બીજા નથી ને કોઈ હસમુખ નથી બસ હવે હતા ને હવે એના બાપના બાપ હરિભાઈ હતા રામીભાઈ અમે માનવીના ખાસ એટલે નાળું એ રાયું પડી સ્વામી કહે ધર્મમાં નાળું જીવ કહેવાય નો બેસાય હવે રામજીભાઈ તો નાચ પતરું કરને કામ છોડને પહેલું પહેલા મીના ત્યાં કર્યું કાગળિયું છોડ મારા હવા નવા ખબર નહીં સુમનભાઈ 90 ની તારીખ 90 ના એટલે નાની અંદર 7-8 કાગળ છોડ તમને ક્યાં અહીં નોકરી કહું એને ગુનો કર્યો તો એનું કરે મારી ખેડ મહેમાન થયા એને તમે આવો અનાદર કરવો નાળીએ રહે છે ફક્ત સીધી નાળીએ 3 પૈસાનો 4 પૈસાનો નાળીએ 90 ની કાન ના રાયચંદ ગાંધી આવ્યા હતા એમાં સાપરા બોટાદ પણ મને ભરત થઈ ગયા 90 અને 36 હવે તો 14 નો નાળિયેર છે હવે શું છે પણ ધૂળમાં રૂપિયો હોય કે 5 ની નોટ આપે છે જાણે કે ધર્મ પ્રભાવના કરી ધૂળે નથી આંબલ નહીં હોય હા 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 જેથી દુનિયા તો ગાંધી છે ને દુનિયા પાગલ છે ને પાગલ હા 20,000 રૂપિયા ખર્ચા એક કરો તો જુઓ કે હું પણ કરું છું એમાં હિંમત હોય કોઈ આ તો માન હાટું ગણાતો કરે અને પૈસા વાળા થઈએ અને પૈસા ખર્ચા જો તમને કરતા આવડતા નહીં તમારી પાસે પૈસા નહીં એ ધર્મની પ્રભાવના અમે પૈસા વાળા કરીએ ધૂળે નથી આંબળને હવે માને છે એવા મૂંડ થઈને એને પૈસા વાળાને જે પૈસા ખર્ચે તો ધર્મ રે ધૂળી ન રે આંબળને એ તો રાજની મમતા કરી હોય માન ખાતું ન હોય તો શુદ્ધ જાગૃત એવાની આ વાત છે માન હાથું કરે ને દુનિયામાં પ્રસિદ્ધિ હાથું કરે અને તે એકલું પાપ જ બંધાય છે મિથ્યાત અને એની સાથે ચારિત્રનું પાપ વસ્તુ એવી છે વાત્સલ્ય પ્રભાવના દેખો એની પ્રભાવના કરે બહારની હો વ્યવહારની હો ઘોડાગાડી નાખો હાથી જોડો અને ઘોડા છોકરાઓને કરે છે શું કહેવાય હે
ઘોડે ઘોડે ચડાવે ને છોકરાઓને શણગારીને આંબેલા મોટા આંબેલા ઓલા છોકરાઓ નથી કરતા આંબેલા કે આંબેલા એટલે હું કોણ આંબેલું આંબેલા નો અર્થ શું કોણ એ તો કેટલું મગજમાં આંબેલા કે શું કરવાનું અહીં તો કે એવી પ્રવાહના બસ 25-50 હમણાં કીધું તો અહીં ભરવાડો ને જોડ્યા મોટી ગાજી નાખી ભરવાડો અહીં સુરેન્દ્રનગર ભરવાડો ગાય સાધુ ની સામે ગયેલા હતા ગાય તો અંબાજી કી જય ગયા પછી અંબાજી માતાજી કી જય એનો જૈનમાં પણ ક્યાં લાકડા ને આ તો લાકડા એવા લાકડા વિનાના ભાવની વાત એની વાતો કઈ છે જ નહીં. પ્રભાવના ને ભાવતા થકા શું કે ભાષા દરેકમાં ફેરવી છે. પ્રભાવના ને ભાવતા થકા ઓલાને અટકેટી મન થઈને અટકાવતા થતા વારંવાર ઉત્સાહને વધારે છે. આમ કરવું છે આમ કરવું છે આમ કરવું એ બધો શું ભાવ છે એમાં ધર્મ માને છે ધર્મ છે તો સુજનમલજી ડંકા વાગી ગયા तो सिमरन जी क्या है क्या कहते हैं મળી હવે જ્ઞાનાચરણ જ્ઞાનાચરણ માટે પણ તૈયાર કેવો સ્વાધ્યાય કાળને અવલોકે એ બરાબર અમુક કાળે સ્વાધ્યાય થાય અમુક કાળમાં ન થાય બરાબર ધ્યાન રાખે પણ એ બધું શું ભાવ છે. સ્વાધ્યાય કાળને અવલોકે બહુ પ્રકારે વિનયને વિસ્તારે દેવ ગુરુ શાસ્ત્ર મંદિરની અસાધના ન થાય પ્રતિમાની અસાધના ન થાય ભગવાનની અસાધના ન થાય એવું વિનય 84 અસાધના આવે છે ને બોલ છે છપાયું છે 84 બોલ એની અસાધના ટાળે વિનય બહુ કરે ભગવાનનો બહુ વિનય દેવનો ગુરુનો શાસ્ત્રનો બહુ વિનય પણ એ તો શું બરાબર છે બહુ પ્રકારે વિનયને વિસ્તારે જાણે એટલો વિનય જાણે દેવનો ગુરુનો શાસ્ત્ર એ તો પદ્રનો વિનય તો શું ભાવ થતો છે એ ધર્મ છે એમાં ધર્મ માને વિનય મોટો મોક્ષનો દરવાજો છે. હવે છે ને કેવો વિનય છે ને તમારે ત્યાં નહીં વડવા એને વડવા કે અંગાત વડવામાં છે એવું સાંભળ્યું આપણે કે બહુ જોયું ભાઈ પણ વિનય પણ પાછું કંઈક છે એનું વિનય તો ધર્મનું પહેલું વિનય મૂળો ધમ્મો કેટલા જન્મ આવે છે પહેલા જન્મ પણ એ તો વ્યવહાર વિનયનો શુભ રાગની વાત વિનય તો આત્મા આનંદને પૂર્ણ સ્વરૂપ છે તેનો આદર કરીને દ્રષ્ટિ કરવી એ વિનય છે. એ વિનયની તો ખબર ન મળે ને આ વિનય આવે એ વિકલ્પ જુદી પણ એ પાછળ ધર્મ છે માને છે. ગુરુનો વિનય કરવો પદ્રવનો વિનય છે તો શું ભાવ છે ભાવ હોય એનો કોણ કે છે પણ એ ભાવ પોતે ધર્મ નથી. અશુભ ભાવની બીક ક્યાં હતી એ તો બધી વાત એના અહીંયા ધર્મ માને છે બધી સમજાણું
વિનયને વિસ્તારે, બહુ પ્રકારે વિનયને વિસ્તારે. ઓહો હો હો હો, આના જેવો વિનયવાળો દેવગુરુ સાહેબ નથી એવું લાગે. પણ એ તો શું ભાવ છે, દુર્ધર ઉપદાન કરે છે. એ આ ઉપદાન ક્યાં થાય નહીં, એ દૂરે નહોતા. 45 દી કરે, એક દી ખાય હરખાઈ નો, બીજે દી અપ્પા કરે હરખાઈ નું ખાય. તો કેટલી જાતનું પાસેમાં હોય, બધા ઢોકળા, ભીકણું, શીકણું, પકવાન બખવાન જે પકવાન હોય કે નહીં એમાં તો બધું હોય. આંબેલમાં ના ત્યાં તો ઘણી જાતની હોય આંબેલમાં. ના મારી 45 જાતની ચીજ હોય ત્યાં. એક વાર જઈ ચડ્યા હતા ગારિયાદાર તેથી આંબેલ, પછી લઈ જાઉં એમાં કેટલા જાતના ઢોકળા, કેટલી જાતના ઢીકડા ફીકડા. એક અમુક ન નાખતા હોય, શું કહેવાય, મીઠું કીધું, મીઠું ઓલું નાખે, આપે મરચાનું નાખે, તીખા નાખે, એ તેલનું નાખે. એમાં હું ડાળિયા છે આપણા ગરીબ માણસ બિચારા તેલ જીતે મળતું નથી. રોટલો શાક ખાઈ સાદા થઈ ગયો. તપ એ છે દુર્ધર ધામ. દુર્ધરના નામ મહિનાના અપવાદ. શાસ્ત્ર માહિતી, શાસ્ત્રના ઉપદાન માહિતી, જ્ઞાનનું આરાધન કરવા માહિતી અમારે 12 મહિના સુધી આંબીલ છે. એક અનાજ ઉપર ખર્ચી નથી. કેટલાની આંબીલ થઈ હમણાં? 80મી આંબીલ છે હમણાં. પછી એના ઓલું કરે, ઓછો કરે. હા હમણાં આંબીલ સાદું કોક હતું, કોકે કર્યો થયો. એનું ઓહો જોઈ નથી ને ધર્મ આંબેલ ને તારી સાચી આંબેલ કરીને મરી જાય, ફૂકાઈ જાય. વર્ધમાન કરીને વર્ધમાન એટલે પાપને વર્ધમાન કરીએ. બહુ મજા પછી પણ એ ન કરે. અહીં તો એ વાત નથી. અહીં તો એ ક્રોધે ન કરે. પણ એ આંબેલ ને એ બધા અપવાસ જે શાસ્ત્રમાંથી કરે એ બધો શુભ રાગ છે. એ કઈ ધર્મ છે? આ 1.5 મહિના ઉપદાન કરે છે તો બધી લાંગણીઓ છે. અમદાવાદ જેવામાં બધા હોય એ મોટા ઘોડા કાઢે અને આપે એની પાસે પૈસા રસી તો હોય ને પા હાથથી ભેગા થાય પાલિતાને બધાને પછી એકને આપે. બહેન રૂપિયાનું આવે એક એકને તને રૂપિયાનું ચારે રૂપિયા એક મહિના ગરીબ બાર હવે આપવા કીધું 12 મહિના 12 મહિના પાછો નકશો આખા એવું ન હોય. અહીં તો કે છે અહીં તો પોતાના આત્મા માટે એમ કરે છે કે આને અપવાસ કરી છે એના માટે એને લાભ થઈ છે ધર્મનો. એ અપવાસની ક્રિયા એ શુભ રાગના ભાવની છે, ધર્મ નહીં. એ 12 મહિનાના અપવાસ કરીને મરી જાય તો ધર્મ નથી લે છે. સારે કામ એ મણિકલાલજી ફાયદો છે ને રખડવાનો, મિથ્યાત્મનો ફાયદો છે ને. દુર્ધર એક જ અનાજ, ફલાણું ઢીકણું, રસ નહીં, ઘી નહીં, કેરીનો રસ નહીં, લુખ્ખું હાર થઈ જીર્ણ થઈ જાય, જનતા થતા કોઈ એમ મરી પણ જાય નથી. પણ એ બધા શુભ ભાવ વાળા ભૂતળા મરીને થાય મિથ્યા થઈ છે. કોક જાણ ખાય વળી સારી રીતે બહુમાનને પ્રસારે, શાસ્ત્રોનું બહુમાન કરે. હા પુસ્તક છે, ભગવાનની વાણી છે, બહુમાન કરે. સોનાના મૂઠે મઢાવે, સોનાના અક્ષરે લખાવે શાસ્ત્રો.
હેમંતભાઈ એ છે એ તો ક્રિયા તો જડની થવાની થાય, પણ આને ભાવ કર્યો હોય શુભ તો એ ધર્મ નહીં પુણ્ય થાય, અને એને ધર્મ માને. સાચી વાત છે. સારી રીતે બહુમાનને પસારે એમ પાસે એમ નહીં, લોકો માટે નહીં, દેખાવા માટે એમ હા માટે સારી દરેકમાં શબ્દો બીજા આપણે શાસ્ત્ર પાના પુસ્તક વાણિયા તો સુખ લગવા દે નહીં, અને હાથ પણ એવો મેલો હોય તો અડવા દે નહીં, સૂત્ર નહીં એવી બહુ આગમની બહુ વિનય કરે, બહુ માંગ કરે. એ બધો પરદ્રવ્યનો વિનય સ્વભાવ છે. સ્વદ્રવ્યનો આશ્રય વિના બધું થોથા છે એમ કે છે. હા હા નહીં, આ તો બધું ઉડાવીને નિર્ણવ દોષને જેની પાસે કઈ જ્ઞાન મળ્યું હોય એને ઓવે નહીં. મને આમની પાસે આ શાસ્ત્ર વાંચ્યું એમાંથી મને કંઈ ખ્યાલ આવ્યો, અને અહીં અમુક શબ્દો મેં પાછા ધર્માત્મા પાસે આંધ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો. એવું નિર્ણવને ઓવે નહીં, જેની પાસેથી જ્ઞાન નિમિત્ત તરીકે મળ્યું હોય એને ઓવે ઢાંકે નહીં, ના ન પાડે જ્ઞાન એની પાસેથી મને ફલાણાથી મળ્યું છે એની વાતે નહીં. આ નિર્ણવ કીધો ને જેના પાસેથી જ્ઞાન મળ્યું હોય નિમિત્તથી એને ઓવે રીતે ઢાંકે એની ખુલ્લોસા કરી દે મને આનાથી મળ્યું છે, એ પણ એ બધો શુભ ભાવ છે. સમજાણું કાંઈ ભાઈ વાત ભાઈ એ જુદું નિર્ણય, એ થોડી જમાડી નિર્ણય બધા હતા ઈચ્છા પેગંબર નિર્ણય હતા. અરે ભગવાન શું કરે છે, ગજબ કરે છે, ઓહો માન શું કરે છે. કેટલો કાળ રહેવું મનુષ્યપણામાં એના ઓળખનારાના સાધનમાં કંઈ અધિકપણે રહેવું ખાવું મારી નાખે. કરુણા કરી વસ્તુનું સ્વરૂપ આ છે. કાંઈ ભૂલ આ જાતની થાય છે. તું પરલક્ષી ભાવમાં ધર્મ માને તો ભાઈ એ તમે નુકસાનનું કારણ છે. તારા માહિતી આ જીતની વાત છે. સંજય શું હતું ત્યાં જાતો હું થાક બધી ભૂલ હતી. અહીંયા હોય ને બીજું શું છે, આ તો એની પાસે હોય એ કે આ કરો આ કરો આવશે, હમણે વ્રતનું આવશે. નિર્ણવ દોષને અત્યંત નિવારે છે પાછું એમ. બિલકુલ જે શાસ્ત્ર વાંચવાથી જ્ઞાન થયું, જે ગુરુથી જ્ઞાન છે ને હોવે નહીં. સમજાય છે કાંઈ આવો શુભ ભાવ આચરણ કરે એ પણ પુણ્યબંધનનું કારણ છે. એને ધર્મ માને તો સાચી મિથ્યાત. હા હા અરે એને ઉજરવાના હારા તોનો આશ્રય કરે તો ઉજરવાનો હારો બાકી હારો છે. અર્થ વ્યંજન અને તદુભયની શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે. વ્યાકરણ સંસ્કૃતમાં ક્યાંય અર્થમાં ભૂલ ન પડે, અક્ષરોમાં ભૂલ ન પડે, બેયમાં ભૂલ ન પડે. શબ્દો એનો અર્થ ને બે ક્યાંય ભૂલ ન પડે તો દુબઈ એવી સાવધાની રાખે. જે બંને અર્થ તેમ વ્યંજન શબ્દો એવી શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે. બરાબર ચોખ્ખું બોલે છે આ શબ્દો. વ્યંજન અર્થ ભારે છે, પણ હવે હું ધૂળ જળની ભાષા છે ને એમાં તારો ભાવ હોય તો શુભ છે. હા 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 અર્થ યથાર્થ કરે પણ એ અર્થ કરે શું વિકલ્પ છે ને. તેથી જૂના માણસ કહેવાય, જયપુરના જૂના ખાનદાન. બીજાને બિચારાને ભાન ન હોય, આને ભાન ન હોય, બીજાને ક્યાંથી ભાન હોય? એવું મારે છે.
હા તો ચૈતન પ્રભુ જાણું તારામાં બોલે. આજે તો મને બોલતો નથી. વીર પ્રભુના વેણ પ્રભુ તારામાં બોલે. તે રાગ વિનાનો ભગવાન છે એ પોતે આત્મા છે. રાગની ક્રિયા વિનાનો સમજાણું કે છે શબ્દો અને શબ્દોના અર્થો અને બે એની શુદ્ધિ માટે બહુ ધ્યાન રાખે. ક્યાંય કાનો માત્ર મિની શૂન્ય ઉપસર્ગ વિસર્ગ ફેરફાર ન થાય એવી રીતે શબ્દોને જોઈ ચોખ્ખા વિચારે. પણ એ બધો શુભ ભાવ છે, ધર્મ નહીં. કેટલાક તો ત્યાં રોકાઈ ગયા હોય 10-20 વર્ષ વ્યાકરણ ને સંસ્કૃત ને પડી પડીને મરી જાય બિચારા. શું થયું? એ જ્ઞાનાચારની વાત છે. પેલા દર્શનાચારની વાત હતી, જ્ઞાનાચારની વાત હતી. જો આ વાત પાછી ત્યાં કરણાના યુગમાં લીધી છો, હે જ્ઞાનાચાર, તારા પ્રતાપથી જ્યાં સુધી શુદ્ધિ ન પામો ત્યાં સુધી તારા પ્રતાપ એમ છે. લ્યો એ તો અંદર શુદ્ધિનું ભાન છે, એને અંદર દ્રષ્ટિ જ્ઞાન ચારિત્ર થયા છે, એને એવો શુભ ભાવ આવ્યો. એનું નિમિત્ત પણ ચરણાની યોગની શૈલી બતાવીને તારા પ્રસાદથી પૂર્ણ ન પામું ત્યાં સુધી તારો આશ્રય લઉં છું એમ કહે છે. અને પહેલે કહ્યું ને કે હું જાણું છું કે તું મારું સ્વરૂપ તો પહેલી વાત. પછી વાત થઈ ગઈ મને પ્રત્યેકે પણ હું જાણું છું કે જ્ઞાનાચારના વિકલ્પો મારું સ્વરૂપ નથી, હું જાણું છું. પહેલું એ લઈને પછી વાત કરી છે. બહુ કામ રાફડો ખેંચ્યો છે ત્યારે ગુંડો એમાં કરવા જાય. આપણા કુમાર દીક્ષા દૂરની દીક્ષા નથી, દીક્ષા છે એટલી છે. ક્યાં દેતો હતો દીક્ષા? બાપા ધન અવતાર ચારિત્ર એટલે અનુભવ સંજ્ઞક દર્શન પૂર્વક અંતરની રમણતાનું ચારિત્ર. ગંધર્વોને પૂજ્ય છે, ઇન્દ્રોને પૂજ્ય છે, એનો અનાદર કોણ કરે છે? આ ક્યાં છે ચારિત્ર? આ તો બધી દીક્ષાનો શુભ ભાવ ના ઠેકાણા નથી. અને માને કે મેં દીક્ષા લીધી છે ને હવે એમને ચારિત્ર થયું, ધૂળે નથી. આ બધને નરી જઈ નિગોદમાં જાય આ કે છે વનસ્પતિમાં જાય છે કે છે. સમજાવું કહાની? નીચે કા ભાન નહીં. આ વ્યવહાર ક્રિયાકાંડમાં રોકાઈને ધર્મ માનીને જિંદગી ગુમાવે. હવે અહીં ચારિત્ર. તેનું દર્શનાચારનો વ્યવહારની વાત કરી, પછી જ્ઞાનાચારના વ્યવહારની વાત કરી અને ચારિત્રાચાર. હિંસા તલ્લીન વૃત્તિવાળા એના ત્યાગમાં. હિંસા આદિ સર્વવૃત્તિરૂપ પંચમહાવૃત્તોમાં તલ્લીન વૃત્તિવાળા રહે. હિંસાનો ત્યાગ, એકંદ્રી માંડીને પચેન્દ્રીની હિંસાનો ત્યાગ. પણ એ તો શુભભાવ છે, આવૃત્તિ શુભભાવ છે, ધર્મ નહીં. સમજાય? હિંસાને સર્વવૃત્તિરૂપ પંચમહાવૃત્ત અને અસત્યનો ત્યાગ, બિલકુલ જૂઠું ન બોલવું એ માન્યેલ બાદ. અને ચોરી બિલકુલ નહીં, એક કણ રજકણ પણ, એક રાખનો ભાગ પણ આજ્ઞા વિના લે નહીં. અબ્રહ્મ 9 કોટી બ્રહ્મચર્ય વાણી મનથી.
ઇન્દ્રાણી ડગાવે આવે તો ન ડગે એવું અબ્રહ્મનું વીરતી નિવૃત્તિ એનાથી અને પરિગ્રહની નિવૃત્તિ એક લંગોટીનો તાણો ન રાખે. મુનિ એક વસ્ત્રનો તાણો નહીં એવું પરિગ્રહની વીરતીરૂપ સર્વવીરતીરૂપ. આ વસ્ત્રપાત્ર રાખે એને તો વ્યવહારના ઠેકાણે નથી, એને તો વ્યવહારિક કહેતા નથી ને એને નિશ્ચય છે બે થી ભ્રષ્ટ છે. એ તો આ વસ્ત્રપાત્ર રાખે ને સાધુ માને મનાવે, માનતા ને રૂડું જાણે, એ કરે કરાવે ને અનુમોદે ત્રણે નિરોધગામી છે. આવે છે ને મોક્ષ માર્ગ કોઈ મોક્ષ માર્ગ તો કાકા આવે અષ્ટાવરમાં જયચંદ પંડિત લે છે પેલાની શરૂઆત. કરમ કરમ અનુમોદન ત્રણેયનું ફળ એને કોઈ કરે, 5 આવડતા વિકલ્પ કરે એને ચારિત્ર માને, બીજા પાસે મનાવે, માનતા હોય ને રૂડું જાણે બહુ સારો. આ તમે મદદ સમજાણું કાંઈ રસપાવમાં છે ત્યાં સૂત્ર જ્ઞાન સમાસ્તરણમાં આવી ગયું દર્શન પાવું જયતન પંડિત આ ટોડલ ન લગે 5માં અધ્યાયમાં કરવું કરવાનું થશે. 6માં તો આમાં 6માં છે. મિથ્યાભાવ હિંસાદી પાપોથી પણ મહાન પાપ છે. એના પરથી નિગૂઢ નરકાદી પર એ પ્રાપ્ત થાય છે. એ 6માં બે છે, 3 છે. 3 કરવું કરવાનું અનુભવ છે ત્યાં. જો આવ્યું 182 પાનું છે. એક નાની પ્રતિજ્ઞા ભંગ કરે તેને તો તેઓ પાપી કહે, પણ આવી મહાન પ્રતિજ્ઞા ભંગ કરતા જોવા છતાં તેને ગુરુ માને. મુનિ સમાન તેનું સન્માદાદી કરે. શાસ્ત્રમાં કૃતકારી ધનમુદ્રાનું ફળ એ જ સરખું કહ્યું છે. એથી તેમને પણ એવું જ ફળ. આ ગુજરાતી છે. મુનિ પર લેવાનો ક્રમ તો આ પેલા તત્વજ્ઞાન સમ્યક દર્શન થાય, પછી ઉદાસીન પરિણામ થાય. એને જે કારણે આજે કઈ રીત છે એમ લખે છે. સરતી હોય બધી લાંબી ઘણી વાત છે. પણ આ એ મહાન અન્યાય છે. આથી શું કરે છે કે તારે ખૂબ લીધું મારે મનાભાઈ કેવા થોડું મલ હજારો બોલનો નિચોડ કર્યો શાસ્ત્રમાં. એવું કહ્યું છે સાધારણ પ્રાણી માટે કે છે પંચ મહાવ્રતના હિંસા આદિ જે પાપ એની સરવીરતી એ રૂપ પંચ મહાવ્રતોમાં તલ્લીન વૃત્તિ વાળા રહે. એ શુભ રાગી મિથ્યા દ્રષ્ટિ છે, શુભ ઉપયોગી મિથ્યા દ્રષ્ટિ. સમજાણું કાંઈ? ધૂળે નથી ભલો, ભલો કેદી હતો? ચૈતનનો સ્વાંગ ક્યાં બદલ્યો છે? અને એના ફળનો આ દેવનો સ્વાંગ મળે, ધૂળનો સ્વાંગ. એમાં આત્માને શું સ્વાંગ એનો બદલે પુણ્ય પાપના વિકલ્પથી પાર પ્રભુ એની દ્રષ્ટિને જ્ઞાનને રમણતા એને ચારિત્ર કહે છે. એના ભાન વિને આવા માવત એટલા એને ચારિત્ર માને મિથ્યા દ્રષ્ટિ છે. પંચમાવતમાં તલ્લીન વૃત્તિ વાળા એ આ ઠેકાણે ક્યાં છે ના? સમજાણું કાંઈ? સાધુ થઈને જુઓ ને, આ તો વસ્તુ શીખી આપી તો વ્યક્તિનું કાંઈ કામ નથી. આ તો વસ્તુ સમજવા નથી.
જેના જેને જે પરિણામ તેનું ફળ તેને લાગે. કોઈને એને લઈને લેવા દેવા પરદેવનો શું સંબંધ છે? અહીં કે છે હિંસા, જૂઠું, ચોરી વિષય અને પરિગ્રહ સર્વવીરતી રૂપા કઈ નગ્નપણાની વાત હો. વસ્ત્ર પાત્ર રાખે ને સાધુ પણ લે છે એ તો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. આ તો સમજાણું કાંઈ અનાદિનો અગ્રહિત તો છે રાગને એક માને સ્વભાવ સાથે. એ છતાં જન્મ્યા પછી આવા કુદેવ ગુરુ પુરુષાસ્ત્રની પાસે બહુમાન કરી અંગીકારમાં આવતા લે એ તો વ્યવહાર એના ખાતો. આ તો વ્યવહાર સાચો છે પણ એમાં ધર્મ માને એને મિથ્યા દ્રષ્ટિ કયા છે. સમજાણું કાંઈ? એ મહાવતોમાં તલ્લીન વૃત્તિ વાળા ભાષા જુઓ ને. કારણ અહીં આણીકુરની તો ખબર છે નહીં. જ્ઞાનાનંદ ચૈતન્ય સ્વરૂપ છે પ્રભુ એમની તો તલ્લીનતા છે ને. આમાં લીનતા થઈ ગઈ. વિકલ્પમાં લીનતા, મહાવર્તમાં લીનતા. સાચા મહાવર્ત હોય વ્યવહાર એ હો તોય કે છે મિથ્યા દ્રષ્ટિ છે. સમજાણું કાંઈ? વિતરાગનો માર્ગ છે. રાગમાં માને તો વિતરાગ માર્ગ રહેતો એમ કે રાગની ક્રિયા. વળી સમ્યક યોગ નિગ્રહનું લક્ષણ છે. સમ્યક યોગ નિગ્રહનું લક્ષણ. યોગનો બરાબર નિરુદ્ધ કરવો તે જન્મ લક્ષણ. એવી ગુપ્તિઓમાં અત્યંત ઉદ્યોગ રાખે છે. અત્યંત ઉદ્યોગ રાખે છે. અશુભમાં ન આવે એમ બરાબર ધ્યાન રાખે છે. સમજાણું? એવી ગુપ્તિઓ મન વચન ને કાયાથી અશુભ ભાવથી ગોપવી અને શુભ ભાવમાં આવે છે. એવી અત્યંત ઉદ્યોગ અત્યંત પુરુષાર્થ ત્યાં જ જાય છે એનો શુભ ભાવમાં. જાઓ મિથ્યા દ્રષ્ટિ છે. આવું બધું એને કઈ જૈન શાસન કે લોકો કે છે. જે રાગ છે એને જૈન શાસન કે છે. જૈન શાસન તો રાગથી ભીન પડીને જ્ઞાનાનંદ ભગવાન આત્માની શ્રદ્ધા અનુભવ અને સ્થિરતા એ જે વિતરાગી પર્યાય તે જૈન શાસન, શુદ્ધ ઉપયોગ તે જૈન શાસન છે. આ તો શુભાવ છે, રાગ છે, એને ધર્મ માને છે. ઈર્યા પ્રયત્નને અત્યંત જોડે છે. જોવામાં બરાબર જોવે, કોઈને દુઃખ ન થાય એકંદરી જીવને પણ. હાલતા આ તો બધા ઘોડા જેવા હાલે છે. એને તો ઈર્યાનો રહેવાનો ઠેકાણું નથી. આ તો બરાબર એમ કે જો કે છે સમીરજોમાં પ્રયત્નને અત્યંત જોડે છે. હા, શુભ ભાવ ઈર્યા બરાબર કોઈ જીવને દુઃખ ન થાય. વાતો કરતા કરતા હાલે એ ઠેકાણા નંબર હાલવાના. એ તે કીડી કચરાય, મકોડા કચરાય, લીલોતરી કચરાય, એની તો વાત છે. જંગલ આવા વનસ્પતિમાં આવા જાય. વનસ્પતિ જો કેટલી ઉડે ત્યાં જંગલ દિશાઈ યાદ નીચે અંકુરાના પાર ને એને ખબર ન મળે કે આ લીલોતરી છે ને એ એક બોટાદમાં જોઈ શકશે. ઘણી વનસ્પતિ હતી એમાં દિશા જતા. અરે પણ આ શું કહે વ્યવહારના આટલો વ્યવહારનો ઠેકાણો નથી. ખબર નહીં એકંદરી યુવો વનસ્પતિ છે એને અંદર જવાય નહીં, હલાય ને એના ઉપર. સમજાણું કાંઈ? એવું ધ્યાન રાખે છે. એવા જીવને લીધા છે. પણ એ શુભ રાગી જીવ મિથ્યા દ્રષ્ટિ છે. શુભ ઉપયોગી. એને શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એની તો ખબર શ્રદ્ધા જ્ઞાન. ઈર્યા સમિતિમાં પ્રયત્નને અત્યંત જોડે છે. જોઈને હાલનું બરાબર ક્યાંય અડવું નહીં. ભાષા વિચારીને બોલવું,
બરાબર ભાષા વિચાર પરંતુ ભાષા બોલવું તો વિકલ્પ વિભરાગ છે કે ધર્મ નથી. ભાષા સમિતિ વ્યવહારથી ધર્મ નથી. એસણા એને માંથી બનાવેલો આહાર પ્રાણ જાય તો નથી એવો એસણાનો ભાવ સમજાણો. આ ચોકા કરીને લે તો એના એસનાય નહીં ઠેકાણા વ્યવહારના નથી. નિશ્ચય તો દ્રષ્ટિ ખોટી છે. કાર્યક્રમ આવતો આ તો વિતરાગ માર્ગ છે. નિર્દોષ એને માટે બિલકુલ કરેલું નથી. પાણીનો બિંદુઓ પણ જડીને એને માટે કર્યો કે 5 ફેર પાણી ક્યાં થયા. નદી એસણા સમિતિથી બરાબર નિર્દોષ લે પણ એ ભાવ શુભ ભાવ છે. એને માંથી કરેલું લે તેના પ્રશ્નમાં તો દ્રષ્ટિ તો મિથ્યા છે અને અહીં અશુભ ભાવ છે. કોને કીધું એને કારણે થાય પણ ભાવ એનો ભાવ એને માટે બનાવવાને ખ્યાલ છે કે નહીં. ખ્યાલ છે કે ના મારી મચ્યા ક્યાં બાઈ એક છે રોટી એ બાદ ક્યાં ક્યાં સમજાણું. બાઈ તો એક નાવા નાઈને તૈયાર થઈ ગયું બધું ત્યાં પાણી આટલું બધું ક્યાં જરૂર છે પાણી મારે માટે તૈયાર કર્યું સવારે ઉઠીને વહેલા પાણી કુવામાંથી ખેંચી લઈ લોટ બાંધી બરું સરખું કરે. બાઈને બોલાવે ભાઈ આ તો હારદાન છે. હા મારક બાપુ દીધો છે બે નો બે આ તો એસણા સમિતિથી લે ચોખ્ખો નિર્દોષ આહાર લેવાનો ભાવ એ પણ શુભરાગ છે. સમજાણું કાંઈ વરદ્રવ્ય પર લક્ષ છે ને એનું એકનું બનેલું નહીં. નિર્દોષ થયા 4 જણા છે. રોટલી તૈયાર છે, દાળ ભાત તૈયાર છે, એમાંથી થોડું લે. એવી એસણા સમિતિ હોય તો એ શુભ રાખ. એ ધર્મ નહીં. હા એસણા આદાન નિક્ષેપ લેતા મૂકતા બરાબર પ્રયત્નને જોડે છે એમ કહ્યું ને. પ્રયત્નને અત્યંત જોડે છે એમ ભાષા છે. પુરુષાર્થને બરાબર જોડે છે. ક્યાંય લેવા મૂકવામાં કોઈ જીવનું ઓલું નથી. નીચે નિગોદના જીવ હોય અંકુર અત્યારે લીલોતરી છે એમાં મેળ જે આમ કરી નાખી તો આદાન છે બરાબર ધ્યાન રાખીને ક્યાંય ન હોય જીવ જંતુ ન હોય એકંદરી જીવની લીલોતરી પણ ન હોય ત્યાં લેવા મૂકવાનો ભાવ ધ્યાન રાખીને કરે છતાંય શુભ રાખશે. અત્યંત પ્રયત્નને અત્યંત જોડે છે તેને શુભ રાગ કહેવામાં આવે છે. અને એમાં અજ્ઞાની આ મને સંબર થાય છે ને ધર્મ થાય છે એમ માને. ભાઈ એ સમજભાઈ શું આવું બધું છે. આવો માર્ગ છે વિતરાગનો. આદાન લેવું અને નિક્ષેપ મૂકવું. લેવા મૂકવામાં અત્યંત પ્રયત્નને જોડે છે. ક્યાંય કોઈ જીવને એકંદરી આદિને પણ દુઃખ ન થાય. સમજાણું. અને ઉત્સર્ગ ઉચ્ચાર પાસણ વિષ્ટા પેશાબ છોડવા કાળે પણ કોઈ જીવને દુઃખ ન થાય એવું અત્યંત પ્રયત્નમાં જોડે છે. ઉત્સર્ગમાં એટલે છોડવામાં મેલ કાઢે કોઈ પાણીની છૂટ નાખે તેમાં કોઈ જીવને દુઃખ ન થાય એવી રીતે પ્રયત્ન રાખે. પણ બધો એ પ્રયત્ન શુભ રાગ વિકલ્પનો છે. બંધના કારણ ભાવને એ અજ્ઞાની ધર્મ માને. તારીખ 3 બહુ થયા
એક દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર. હવે તપાચાર. તપાચારમાં અનશન સતત ઉત્સાહિત રહે છે એમ લેવું. ભાષા જોયું ત્યાં અપવાસ કરવા માટે 1, 2, 4, 5 સતત ઉત્સાહી. 14 આવી આશ્રમ અપવાસ બરાબર જોઈએ, 24 જોઈએ. કારણ કે પાણીનો લેવા ક્યાં જાય? પાણી હોય તો અપવાસ કહેવાય નહીં. 24 ઉપવાસ એટલે 4 આહારનો ત્યાગ. એમાં અત્યંત ઉત્સાહિત રહે છે અનશન કરવામાં. એ તો શું રાગ છે, શું વિકલ્પ છે? એ ધર્મ નહીં, એ તપ નહીં. અનશન નહીં, અણુદ્રી 1, 2 કોજા ખાય બસ, વિશેષ નહીં. પણ એમાં શું થઈ ગયું? તો પર્વત એનું લક્ષ્ય શું ભાવ છે? તેથી કે તપ થઈ ગયો અને ધર્મ થઈ ગયો. ઉણોદરી કરી માટે તપસ્યા થઈ ગઈ, નિદ્રા થઈ ગઈ. તપસ્યાથી નિદ્રા, એ નિદ્રા છે. અરે ભારી વાત ભાઈ છે. હવે વાંચ્યું ને 4 લીટી ભાઈ બોલ્યા નહીં. ભાઈ કહેતા હતા પ્રવીણભાઈ મારો આવી 4 લીટીનું લખાણ સપ્ટેમ્બરમાં તું તમે ક્યાં આવું નહીં લખાણ એવું એ લખાણ 4નું આવ્યું ને એટલું સરસ. ચૈતન્ય આવ્યો ને ભાવ અંદર ગુણમાં પ્રવર્તે છે, પર્યામાં દ્રહીને નિવૃત્તે છે, એનું લક્ષણ છે. 4-5 લીટીમાં તો આખું વસ્તુનું સ્વરૂપ ભેદ જ્ઞાનની વ્યાખ્યા કરીને એવી કોઈની વાત નથી બીજે. સમજાય છે? વિતરાગી મુનિઓ, સંતો, દિગંબર મુનિઓ, મહા વનવાસી સંત આત્મામાં મસ્ત હતા, મસ્તાનોમાં મસ્ત હતા. એ છે એને આ એક વિકલ્પ આવ્યો ને સાથે બની ગયા. પણ કે છે કે વિકલ્પ એ ખર્ચે મારું નથી. હા. એને બનાવ્યા પુસ્તકો જોવામાં અમારું નામ છે જોવા. એટલે જ્યાં ગીરી ગયો તું આત્મા તો અહીં છે. હા ભૂલે છે કે ક્યાં સુધી ઉણોદરી કરે. કેટલા વર્ષથી? અરે 25 વર્ષથી અમે કોઈ ઉણોદરી પેટ ભરીને ખાધું નથી.